તસવીરમાં દેખાતી આ 16 વર્ષીય કિશોરીનું વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત થયું છે। મૃતક કિશોરીનું નામ આયુષી દીપકભાઈ નાયકા હતું, જે પોતાના ઘરેથી રાત્રિના સમયે નવસારી કૃષિ યુનિવર્સિટીની સામે આવેલ સરગમ એપાર્ટમેન્ટ પાસે દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી। તે દરમિયાન સરગમ એપાર્ટમેન્ટ પાસે રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા આયુષી તેની ઝપેટમાં આવી ગઈ હતી। જોકે બાદમાં તાત્કાલિક સ્થાનિકોએ 108ની મદદથી કિશોરીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું। ત્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે। કરંટ લાગ્યાથી જે આ થયું છે, અવસાન થયું છે, તેનું કારણ જીબીવાળા છે। કારણ કે મેં ત્યાં તપાસ કરી ને બધાને જાણ કરી તો એ લોકો કીધું કે વાયર તૂટવાથી મારી છોકરીનું આ થઈ ગયું છે, આવું કરંટ લાગવાથી। મારે એના પર જીબીવાળા પર ન્યાય માંગવાનું છે।